Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એની અંદર આજે આપણી પાસે બીજા નંબરનું લેક્ચર અને આજનો આપણો ટોપિક છે કે આપેલી દ્વિઘાત બહુપદી માટે એના શૂન્યો કેવી રીતના શોધવા અને એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કેવી રીતના ચકાસવો એ આપણે શીખવાના છીએ આજના વિડિયોની અંદર. આના પહેલાના વિડિયોની અંદર આપણે શીખ્યા હતા કે કોઈ આલેખ આપ્યો હોય તો આલેખ ઉપરથી બહુપદીના શૂન્યો કેવી રીતના શોધવા એના વિશે આપણે સમજ્યા હતા કે જે એક્ઝામની અંદર 1 માર્ક્સનો એની અંદર એમસીક્યુ આપણને પૂછવામાં આવે છે. પણ આજનો જે ટોપિક રહ્યો એની અંદરથી 2 થી 3 માર્ક્સનો આપણને દાખલો પૂછવામાં આવશે. કોઈ બહુપદી આપેલી હશે એના શૂન્યો શોધીને એના સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો. બહુ જ ઇમ્પોર્ટન્ટ આજનો વિડિયો છે, તો વિડિયોમાં અંત સુધી બને રહેજો. એના પહેલા આપણે કેટલું ઇન્ટ્રોડક્શન સમજીએ અને એ ઇન્ટ્રોડક્શન પણ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એને પણ મિસ કર્યા વગર અંત સુધી જોજો. સૌપ્રથમ આપણે સમજીએ કે આપણને કોઈ બહુપદી આપી હોય એના શૂન્યો શોધવાનો, એના પછી સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો. એનો મતલબ શું થશે એના આપણે રવા દઈએ. પહેલા આપણે એટલું સમજીએ કે એ કોઈ પણ બહુપદી હોય તો એનું આપણે પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો કેવી રીતના લખી શકાય? દ્વિઘાત બહુપદી ax² + bx + c, કે જેની અંદર સૌપ્રથમ x² વાળું પદ હશે, પછી x વાળું પદ હશે અને અચળ પદ હશે. હવે દરેકને ખબર છે કે x વાળું પદ કોઈ સમય ના હોય તો ચાલે, અચળ પદ ના હોય તો પણ ચાલે, મતલબ x² વાળું પદ હોવું જોઈએ. તો અહીંયા આગળ a આપણી પાસે શું કહેવાશે? x² નો સહગુણક, b આપણી પાસે કહેવાશે x નો સહગુણક અને c કહેવાશે અચળ પદ. દરેક વસ્તુને ધ્યાનથી સમજજો. આ x² નો સહગુણક, x નો સહગુણક અને આના કહેવાશે અચળ પદ. આપણે કીધું કે એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે સહગુણકો શું, સંબંધ ચકાસો શું, એ વસ્તુ સમજીએ. અહીંયા આગળ x² નો સહગુણક કહેવાશે a. સહગુણક મતલબ સાથે ગુણાયેલો હોય એના કહેવાશે સહગુણક. ફરી એક વખત સમજો. સહગુણક, સહ મતલબ સાથે, ગુણક મતલબ ગુણાયેલો હોય એવો, સાથે ગુણાયેલો હોય એ પદ. અહીંયા આગળ a જે રહ્યો એ x² નો સહગુણક કહેવાય, મતલબ x² ની સાથે ગુણાયેલો છે. જેમ કે આપણને 2x² આપ તો a ની જગ્યાએ આપણે લખી શકાય 2 અને x² નો સહગુણક કહેવાશે પણ 2. ઓકે, તો 2 કહેવાશે x નો સહગુણક, જેને કહી શકાય a બરાબર આપેલા છે 2. ઓકે, બહુ નાની વસ્તુઓ છે, ધ્યાનથી સમજજો. તો આપણને એક બહુપદી આપી હતી. હવે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો મતલબ શું? સંબંધ ચકાસવાની અંદર અહીંયા આગળ આપણે એનો સરવાળો કરીશું અને બીજા નંબરની અંદર એનો ગુણાકાર કરીશું. સરવાળો કરીશું અને ગુણાકાર કરીશું. કોનો સરવાળો, કોનો ગુણાકાર, કશી જ ખબર નથી પડી રહી. ફરી એક વખત ધ્યાનથી બધી જ વસ્તુ સમજો. તમને આની અંદર ખબર પડી ગઈ કે આ જે ax² + bx + c આ જે રહ્યું આને શું કહેવાશે? કોઈ દ્વિઘાત બહુપદી આપી છે. આનું નાનું જે ઉદાહરણ લઈએ તો આપણને આપ્યું છે કે 2x² + 2x + 4. કોઈ પણ રેન્ડમ ઉદાહરણ આપણે લઈ લીધું છે. ઓકે, રેન્ડમ એમ જ ઉદાહરણ લઈ લીધું છે, એટલે આના શૂન્ય શોધવા ના બેસી જતા. ઓકે, આ બહુપદી આપી છે. આના ઉપરથી તમને એટલી ખબર પડી જશે કે a બરાબર શું હશે? 2 હશે, b બરાબર હશે આપણી પાસે 2 અને અચળ પદ c બરાબર આપણી પાસે 4 હશે. આટલી વસ્તુ સમજણ પડી ગઈ. ઓકે, હવે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો મતલબ એની અંદર આપણે શૂન્યોનો સરવાળો કરીશું અને શૂન્યોનો ગુણાકાર કરીશું. શૂન્યો શું આવી ગયું નવું? તો આપણે યાદ કરો કે આપણો ટોપિક શું? કોઈ બહુપદી આપી હશે, એ બહુપદીના શૂન્યો શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. મતલબ બહુપદીના આપણે સૌપ્રથમ શૂન્યો શોધીશું. હવે આ જો આ કઈ બહુપદી? તો કે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા હોય? તો કે 2 શૂન્યો હોય. માની લઈએ કે એના 2 શૂન્યો આપણને એક શૂન્ય મળે છે આલ્ફા, એક શૂન્ય મળે છે આપણે બીટા. તો પહેલું શૂન્ય અને બીજું શૂન્ય, બંને શૂન્યોનો સૌપ્રથમ કરીશું આપણે સરવાળો, કે જે આપણને કંઈક મળશે. બીજા નંબરની અંદર આપણે કરીશું આલ્ફા અને બીટા, મતલબ પહેલું શૂન્ય બીજું શૂન્ય, બંનેનો ગુણાકાર, મતલબ વચ્ચે મૂકી દઈએ ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા, મતલબ આલ્ફા ગુણ્યા બીટા. આપણે કરી દો ગુણાકાર, તો એના બરાબર પણ કંઈક મળશે. એ કંઈકમાં શું મળશે એ હવે સમજો. અહીંયા આગળ આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને મળશે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર મળશે c/a. હવે -b a c a આ શું આવ્યું? એ આ છે ભાઈ. -b મતલબ શું? b શું આપણી પાસે? x નો સહગુણક, તો બરાબર -m ના m, b શું કહેવાશે? x નો સહગુણક, તો x નો સહગુણક સગુ અને ભાગ્યા a શું કહેવાશે? x² નો સહગુણક, છેદમાં આવશે x² નો સહગુણક. પછી અહીંયા આગળ c શું કહેવાશે આપણી પાસે? અચળ પદ અને a કહેવાશે x² નો સહગુણક, x² નો સહગુણક. આટલું બધું જોયું પણ એની અંદરથી આ વસ્તુ પણ ખબર પડી, આ વસ્તુ પણ ખબર પડી, આ કેટલીક વસ્તુ પણ ખબર પડી. એનો દાખલામાં શું ઉપયોગ થશે એ દાખલાની અંદર જ્યારે ગણીશું એટલે તમને બહુ સરળતાથી આઈડિયા આવશે.
આ ઇન્ટ્રોડક્શન જો તમે જોયું હશે બહુ સરળતાથી તમે દાખલાને ગણી શકશો. યાદ રાખજો આ જે વસ્તુ રહી આ એક્ઝામ ની અંદર 1 માર્ક્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર કયું તો કે -b/a. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે તો કે c/a. આ હતી દ્વિઘાત બહુપદી માટે. આવીને આવી ત્રિઘાત બહુપદી માટે પણ શૂન્યોનો સરવાળો આવો, શૂન્યોનો ગુણાકાર આવે. એની અંદર એવું પણ આવે આલ્ફા બીટા અને એની અંદર આવશે ગામા. એના આપણે સમજીએ થોડીક વાર રહી. પહેલા આના આપણે સૌપ્રથમ પૂરું કરી દઈએ. આલ્ફા પ્લસ બીટા શું કહેવાશે? આલ્ફા અને બીટા આપણી પાસે કહેવાશે બે શૂન્યો. પહેલું શૂન્ય બીજું શૂન્ય બંનેનો સરવાળો જે આપણને મળશે -b/a. જ્યારે દાખલા ગણ્યા પછી આપણે એને ચકાસીશું બે શૂન્યો બંનેનો ભાગાકાર x² નો સહગુણક ભાગ્યા x નો સહગુણક x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક એ એના જવાબ સાથે જે આપણને બહુપદી આપી હશે એના સાથે મેચ પણ થઈ જશે. જેથી આપણને ખબર પડશે કે શોધેલા શૂન્યો સાચા છે કે ખોટા એનો પણ આપણને આઈડિયા આવી જશે. આ તો કેટલુંક ઇન્ટ્રોડક્શન. આની સાથે સાથે આપણે આ કોના માટે જોયું તો કે દ્વિઘાત બહુપદી માટે. તો હવે આપણે જોઈએ આ દ્વિઘાત માટે જોયું. હવે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી માટે. કોઈ ત્રિઘાત બહુપદીનું એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે ત્રિઘાત બહુપદી હોય તો x ની મહત્તમ ઘાત કેટલી હોય? 3 હોય. તો x ની મહત્તમ ઘાત 3. પછી x² વાળું પદ હોય, x વાળું પદ હોય અને અચળ પદ હોય. તો x નો ઘન મતલબ એનો સહગુણક a. પછી આવશે b, પછી c, તો d. અહીંયા d શું કહેવાશે આપણી પાસે? અચળ પદ. a કહેવાશે x ઘન નો સહગુણક, b કહેવાશે x² નો સહગુણક અને c કહેવાશે x નો સહગુણક. તો આ બહુપદી થઈ ગઈ ત્રિઘાત બહુપદી. હવે યાદ કરો ત્રિઘાત બહુપદી હોય મતલબ x ની મહત્તમ ઘાત 3 હોય તો એના શૂન્યો કેટલા મળે તો કે 3 શૂન્યો મળે. હવે 3 શૂન્યો કયા? માની લે કે એ 3 શૂન્યો છે આલ્ફા, બીટા અને ગામા. તો આ 3 શૂન્યનો જો સરવાળો કરીએ અને ગુણાકાર કરીએ તો આપણને શું મળે એના સમજીએ. તો 3 શૂન્યો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. આલ્ફા બીટા ગામા ત્રણેયનો સરવાળો કરીશું તો આપણને શું મળશે? એના બરાબર -b/a. એના જેમ સેમ ટુ સેમ. પણ વસ્તુ કઈ અલગ છે? અહીંયા આગળ b હતો x નો સહગુણક અને a હતો x² નો સહગુણક. જ્યારે અહીંયા b હશે x² નો સહગુણક અને a હશે x ઘન નો સહગુણક. આપણે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની હોય છે. કોનો સહગુણક એ મનમાં યાદ રાખવાનું. બાકી એક્ઝામ ની અંદર આવું પૂછે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર -b/a, c/a, d/a, q/a આવું પૂછે તો કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. q/a ખોટો ઓપ્શન જ આપણને આપેલો છે. ઓકે. હવે અહીંયા આગળ શૂન્યનો ગુણાકાર જોઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. તો એના બરાબર શું મળશે? તો જો સરવાળો એનો એ હોય તો ગુણાકાર પણ એનો એ જ હોય? ના, ગુણાકાર આપણને મળશે d/a અને એ પણ મળશે માઇનસ ની અંદર. તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બરાબર મળશે આપણને -d/a. જ્યાં માઇનસ b કહેવાશે અચળ પદ અને a કહેવાશે x ઘન નો સહગુણક. આ થઈ ગઈ બીજી વસ્તુ. હજી આની અંદર ત્રીજી પણ કોઈ વસ્તુ આવે છે. કઈ વસ્તુ આવશે? તો આલ્ફા અને બીટા પહેલા બેનો ગુણાકાર, બીજા બેનો ગુણાકાર અને પહેલા અને છેલ્લાનો ગુણાકાર અને એ ત્રણેયનો સરવાળો મતલબ આલ્ફા બીટાનો ગુણાકાર, પછી બીજા બીટા અને આલ્ફાનું પણ ગુણાકાર, બીટા અને ગામાનું, પહેલા બીજાનું, બીજા ત્રીજાનું અને પહેલા ત્રીજાનું. પહેલું ત્રીજું મતલબ આલ્ફા ગામા, જેને આપણે ગામા આલ્ફા પણ કહી શકાય. આ ત્રણનો ગુણાકાર સરવાળા સાથે. આના બરાબર શું મળશે? તો એ મળશે c/a. c કહેવાશે આપણી પાસે x નો સહગુણક, a કહેવાશે x ઘન નો સહગુણક. આ ત્રણ વસ્તુ અને આ બે વસ્તુ, આટલી વસ્તુ આ યાદ રાખજો. એક્ઝામ ની અંદર MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેથી આપણે આના પણ સમજી લીધી. બાકી આપણો ટોપિક કયો છે? શૂન્ય શોધવાના અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. હવે એ ટોપિક ભણીએ છીએ તો સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે એને પણ આપણે સમજી જ લઈએ. તો ડન, આટલી વસ્તુ તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આપણે જઈએ એક્ઝામ્પલ ઉપર. ઉદાહરણના દાખલા ગણીએ, એના પછી સ્વાધ્યાયના દાખલા ગણીએ, જેથી આપણને કમ્પ્લીટ આઈડિયા આવી જાય કે શૂન્યો કેવી રીતના શોધવા, સહગુણકો વચ્ચેનો સંબંધ કેવી રીતના ચકાસવો. જો આની અંદર થોડી ઓછી ખબર પડી હોય તો વિડીયોને રિવાઇઝ કરો અને ફરીથી એને સમજી લો, કારણ કે દાખલાની અંદર એનો બહુ જ યુઝ થશે. તો સ્ટાર્ટ કરીએ દાખલાઓ. તો સ્ટાર્ટ કરીએ દાખલા. એની અંદર પહેલા નંબરની અંદર જોઈએ એક્ઝામ્પલ નંબર 2 કે જે ચોપડીની અંદર આપણે આપેલું છે એની રકમ વાંચીએ. ઉદાહરણ નંબર 2 ની આપણને કીધું છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 એના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હું તમને એક જ દાખલો શીખવાડું, એ પ્રકારના ગમે તેટલા દાખલા છે તમે એના કમ્પ્લીટ જાતે ગણી શકશો. અને આ જે આપણને દ્વિઘાત બહુપદી આપેલી રહી, આ દ્વિઘાત બહુપદીના શૂન્યો કેવી રીતના શોધવા એ આપણે શોધીશું અવયવ પાડી. કેવી રીતના અવયવ પાડવા એ આપણે શીખ્યા હતા અવયવીકરણની રીતની અંદર. જે આપણા આજના વિડીયોની અંદર હું તમને ફરીથી સમજાવીશ કે કેવી રીતના એના અવયવો પાડવા, કેવી રીતના એના શૂન્યો શોધવા.
તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અહીંયા આગળ આપણને એક બહુપદી આપી દીધી, દ્વિઘાત બહુપદી. એના આપણે સૌપ્રથમ શોધીએ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો 1 મિનિટનું બહુ જ નાનું કામ છે. તો પહેલા નંબરની અંદર આના આપણે શૂન્યો શોધીએ. કેવી રીતના શૂન્યો શોધવાના? તો યાદ કરો અવયવીકરણની રીત. વિડીયો ના જોયું હોય તો ફરી એક વખત અહીંયાથી સમજી લો. આપણે જોવાનું x² નો સહગુણક જે કેટલો છે 1 છે. તો 1 અને અચળ પદ જે રહ્યું 10, બંનેનો કરવાનો ગુણાકાર. 10 એકા થશે 10. તો 10 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો 7 થતો હોય, જેનો સરવાળો 7 થતો હોય. ઘણા લોકોને આ કિંમત આવડતી જશે કે કોઈ પણ બહુપદીના શૂન્યો કેવી રીતના શોધવા અથવા તેના અવયવ કેવી રીતના પાડવા ના આવડતા હોય એ લોકો જોઈ લેજો. 10 એકા 10, એનો સરવાળો 10 ના એવા બે ભાગ પાડવાના કે અચળ પદનું ચિહ્ન કયું પ્લસ કે એનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ x નો સહગુણક મતલબ 7 થતો હોવો જોઈએ. 10 ના એવા કયા બે ભાગ પડે કે જેનો સરવાળો 7 થાય? 10 ના એવા બે ભાગ 7 અને 3 મળે. 7 અને 3 10 થઈ જાય પણ 7 તરી 21 થાય. તો એવા બે ભાગ કરવાનો કે જેનો ગુણાકાર 10 થાય ને સરવાળો 7 થાય. 5 દુ 10, 5 ને 2 7 અને 5 દુ 10 પણ થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ. x² રહેશે એમના એમ પ્લસ 7x ના ભાગ પડશે 5x અને 2x પછી પ્લસ 10. તો બરાબર અહીંયા લેવાના પહેલા બે પદ, બીજા બે પદ એની અંદરથી લેવાના કોમન. આ બંનેમાંથી કોમન x, તો શું વધશે x પ્લસ 5 પ્લસ આ બંનેમાંથી કોમન 2, તો શું વધશે x પ્લસ 5. જોઈ લેવાનું બંને કૌંસ સરખા મળી ગયા. તો હા, તો અહીંયા આગળ જે સરખા કૌંસ મળે x પ્લસ 5 એ લખવાના, x પ્લસ 2 જે વધ્યું હોય એના પણ કૌંસ બની દેવાના. હવે લેવાનું પહેલા કૌંસ બરાબર 0, બીજા કૌંસ બરાબર 0. તો અહીંયા તો આપણે કોઈ જગ્યાએ 0 લીધો નહીં, તો કશો વાંધો નહીં, બંનેની બરાબર શું લખી દઈએ 0 લખી દઈએ. કારણ કે કોઈ પણ બહુપદી જે હોય જેને આપણે દર્શાવીએ y બરાબર p of x તરીકે, તો એ p of x શું હોય? હંમેશા 0 જ હોય. ઓકે, તો p of x બરાબર 0. તો પહેલા બરાબર 0 લઈ લેવાનું, બીજા બરાબર 0 લઈ લેવાનું. x પ્લસ 5 બરાબર 0 અને બીજા નંબરની અંદર આવશે x પ્લસ 2 બરાબર 0. તો તેથી x બરાબર શું મળશે? -5 મળશે. બીજા નંબરની અંદર અહીંયાથી x બરાબર શું મળશે? -2 મળશે. તો આ x બરાબર -5 અને -2 આ શું મળ્યા? બહુપદીના બે શૂન્યો મળી ગયા. તો અહીંયા બે શૂન્યો મળી ગયા. હવે એના સહગુણકો સાથેનો સંબંધ કેવી રીતના ચકાસવો? મેં તમને આગળ જ કીધું, જ્યારે એવી સંબંધ ચકાસવાનો આવે એટલે બંનેનો સરવાળો અને બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો સ્ટાર્ટ કરીએ. શૂન્યો મળી ગયા. હવે લખીએ શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો કેટલું મળશે? શૂન્યોનો સરવાળો આપણે શૂન્યોના સરવાળાને શું કહેતા હતા? આલ્ફા અને બીટા. બે શૂન્યો કહેતા હતા. તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર પહેલો આલ્ફા મતલબ શૂન્યોનો સરવાળો કેટલો મળ્યો આપણને? -5. બીજા નંબરની અંદર મળ્યો -2, તો પ્લસ -2. આ પહેલું શૂન્ય પ્લસ બીજું શૂન્ય મળ્યું -2. તો બરાબર શું મળશે? -5 પ્લસ માઇનસ થશે -2. તો બરાબર આપણને મળશે -7. ઓકે, આટલા સુધી. અહીંયા આગળ x બરાબર -5 અને -2, -5 -2. ઓકે, અહીંયા સુધી ડન થઈ ગયું. તો બીજી વસ્તુ આપણે કરવાની, શૂન્યોનો સરવાળો શોધવાનો. સોરી, સરવાળો થઈ ગયો, શૂન્યોનો ગુણાકાર શોધવાનો. તો શૂન્યોનો ગુણાકાર. ગુણાકાર માટે આપણે શું કરતા? તો કે આલ્ફા ઇન્ટુ બીટા કરતા. આલ્ફા કેટલો મળ્યો આપણને? -5 ગુણ્યા બીટા કેટલો મળ્યો? -2. તો -2 માઇનસ માઇનસ થશે પ્લસ અને 5 દૂર થઈ જશે 10. હવે યાદ કરો, આપણે અહીંયા આગળ શું લખતા હતા? શૂન્યના સરવાળાને -b/a લખતા હતા શું આપણે? -b/a. તો માઇનસ માઇનસ કટ થશે 7 અને b. આને આપણે થોડુંક અલગ લખી સમજીએ. -7 બરાબર આપણે શું લખ્યું? -b/a. તો બંનેના માઇનસ એમના એમ રહેશે અથવા તો બંનેના માઇનસ આપણે ભૂસી દઈએ યાદ રાખવા માટે. તો 7 ના છેદમાં આપણે 1 લખી શકાય. તો b બરાબર થયા 7. અહીંયા આગળ જો b બરાબર 7. હા ભાઈ, a બરાબર 1. હવે a મતલબ શું? તો કે x² નો સહગુણક. x² નો સહગુણક 1. તો મળી ગયો ભાઈ કમ્પ્લીટ. હવે ગુણાકાર માટે આપણે શું લખતા હતા? c/a. અને આપણે 10/1 લખી શકાય. તો c મતલબ અચળ પદ જે કેટલું મળ્યું? 10. તો હા, આપણી પાસે અચળ પદ 10 હતું. a બરાબર મળી ગયું 1. a બરાબર 1. કમ્પ્લીટ થઈ ગયું. આનાથી આપણે જોઈ શકાય કે આપણે જે આપણો દાખલો ગણ્યો, આપણે જે બહુપદી આપેલી હતી એના જે શૂન્યો શોધ્યા એ શૂન્યો સાચા મળ્યા કે ખોટા મળ્યા, આના ઉપરથી આપણે એને ચેક કરી શકાય. બાકી આની અંદર તમારે આટલા સુધી દાખલો ગણવાનો કે આ સુધી શૂન્યનો ગુણાકાર, આ સુધી શૂન્યનો સરવાળો. તમારે લખવું હોય કે બરાબર -b/a અથવા અહીંયા નીચે લખવું હોય તો c/a તો લખી શકાય, કોઈ વાંધો આવે નહીં. તો આ થઈ ગયો આપણી પાસે શૂન્યનો સરવાળો, ગુણાકાર અને એના શોધ્યા
શૂન્યો. હવે જે લોકોને શૂન્યો શોધતા નથી આવડતા તો અવયવીકરણની રીત એક વખત જરૂરથી ચેક કરી દેજો. એની અંદર મેં તમને બહુ જ ડિટેલમાં એક સ્ટેપ કેવી રીતના આગળ ગણવું એ તમને શીખવાડ્યું છે. આ જે આપણે શૂન્ય શોધી રહ્યા છીએ એ અવયવીકરણની રીતથી શોધ્યા છીએ. મતલબ જે પદ આપેલું હોય એના આપણે અવયવો પાડીએ છીએ. આ અવયવો પાડ્યા આપણે 5x અને 2x, એ 7 ના અવયવો પાડ્યા 10 એકા 10 કરી. હવે એ અવયવો કેવી રીતના પાડવા, કેવી રીતના એના શૂન્ય શોધવા, એ અવયવીકરણની રીતનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. એને જરૂરથી એક વખત ચેક કરી દેજો. આગળ હજી ઘણા બધા ચેપ્ટર આવશે અને ઘણા બધા દાખલા આવશે કે જેની અંદર તમારા અવયવ પાડીને શું કરવાના છે, શૂન્ય શોધવાના છે. તો એના આગળ બહુ જ કામ આવશે. તો આ તો આપણી પાસે પહેલા નંબરનો દાખલો, ઉદાહરણ નંબર 2 નો. હજી આપણી પાસે ઉદાહરણ નંબર 3 આપ્યો છે, એના પણ આપણે સમજીએ. ઉદાહરણ નંબર 3 જોઈએ. આજનો આપણો બીજા નંબરનો દાખલો. રકમની અંદર આપણને શું આપ્યું છે તો બહુપદી x² - 3 ના શૂન્યો શોધો અને એના શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આના શૂન્યો શોધવાના. કેવી રીતના શૂન્યો શોધવાના? હંમેશા કોઈ પણ બહુપદી બરાબર પહેલા શું લઈ લેવાનું? 0. તો બહુપદી અહીંયા કઈ આપી છે? x² - 3 બરાબર 0. શા માટે 0 લઈએ? કારણ કે કોઈ પણ બહુપદી આપી હોય px એના બરાબર 0 થાય અને p of x ના આપણે દર્શાવીએ y તરીકે. તો બહુપદીના બરાબર 0 લઈ લીધા. હવે આના એવા તો કેવા અવયવો પાડીએ કે જેથી x² અને 3 નો કોઈક મેળ થઈ જાય અને આપણને એના શૂન્યો મળી જાય. એના માટે કશું જ નહીં કરવાનું. જ્યારે કોઈ આપણને x વાળું પદ ના આપ્યું હોય તો x² - 3 ના જમણી બાજુ લઈ લઈએ તો 3 બરાબર વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ થઈ જશે, અથવા તો બંને બાજુ વર્ગમૂળ આપી દઈએ તો x બરાબર આપણને શું મળી જશે? વર્ગમૂળમાં 3. પણ નિયમ ભૂલતા નહીં, જ્યારે બી વર્ગ કાઢીને વર્ગમૂળ થાય તો એ વર્ગમૂળ પ્લસ પણ હોય માઇનસ પણ હોય. તો જે વર્ગમૂળમાં 3 હશે એ પ્લસ પણ હશે માઇનસ પણ હશે. શા માટે? કારણ કે વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર શું થશે? 3 થશે. માઇનસ વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર પણ શું થશે? 3 થશે. મતલબ 3 નું વર્ગમૂળ માઇનસ વર્ગમૂળ 3 પણ થાય અને પ્લસ વર્ગમૂળ 3 પણ થાય. તો આના ઉપરથી આપણે શું લખી શકાય? x બરાબર પ્લસ વર્ગમૂળમાં 3 અને x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3. આ બંને આપણને શું મળી ગયા? આ બહુપદીના શૂન્ય મળી ગયા. હવે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાની અંદર શું કરવાનું? સરવાળો અને ગુણાકાર. એ પણ જોઈ લઈએ. તો હવે શોધીએ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો જેને આપણે કહીએ આલ્ફા પ્લસ બીટા. પહેલું શૂન્ય પ્લસ વર્ગમૂળમાં 3 પ્લસ બીજું શૂન્ય માઇનસ વર્ગમૂળમાં 3. આલ્ફા પ્લસ બીટા. સમજો, આલ્ફા પ્લસ બીટાની કિંમત શું હતી? માઇનસ વર્ગમૂળ 3. તો આખો બીટા કૌંસમાં લખવાનું. જ્યારે બી માઇનસ આવે તો કૌંસ કરી દેવાનું. તો બરાબર વર્ગમૂળ 3 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 3 એના બરાબર મળશે 0. વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3 2 માઇનસ 2 0. 8 માઇનસ 8 0. વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3 પણ શું થશે? 0. હવે આને ચેક કરવું હોય આની અંદર તો કેવી રીતના કરી શકાય એ પણ કરીએ. પહેલા ગુણાકાર શોધી દઈએ. તો શૂન્યોનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર મતલબ શું? આલ્ફા ઇન્ટુ બીટા. મતલબ પહેલું શૂન્ય મળ્યું વર્ગમૂળમાં 3 ગુણ્યા બીજું શૂન્ય મળ્યું માઇનસ વર્ગમૂળમાં 3. તો પહેલા તો ગુણાકાર છે તો પ્લસ માઇનસ થઈ જશે. માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 થાય માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 3. તો આનો જવાબ આપણને મળી ગયો -3. હવે આને ચેક કરવું હોય તો આના બરાબર આપણે શું લખી શકાય? -b/a. અને 0 ના નીચે તો હંમેશા 1 આપણે લખી જ શકાય. તો 0 મતલબ શું? બંનેને સરખાઈએ તો શું થશે? 0 બરાબર -b. 0 બરાબર -b. મતલબ b બરાબર 0. 0 હોય તો માઇનસ ક્યારે જોવાનું જ નહીં. 0 પ્લસ હોય માઇનસ 0 હોય, ખાલી હંમેશા 0 ને જ યાદ રાખવાનું. b બરાબર 0. હવે અહીંયા આગળ b બરાબર 0 મતલબ જેને આપણે શું કહીએ છીએ? dx વાળું પદ કહીએ છીએ. x વાળું પદ જે હાજર જ નથી. હાજર નથી મતલબ એની અંદર b બરાબર શું? 0. અહીંયા b બરાબર 0 મૂકીએ તો આખું પદ શું થઈ જાય? 0 થઈ જાય. મતલબ એ પદ હાજર નથી. હાજર નથી એનો મતલબ શું? તો કે એ પદ 0 છે. અને આ પદ 0 ક્યારે થાય? જ્યારે b બરાબર 0 હોય ત્યારે. બધી જ વસ્તુ ધ્યાનથી સમજો, વિડીયોને રિવાઇઝ કરો અને ફરીથી ધ્યાનથી સમજો. અહીંયા આગળ x વાળું પદ નથી. નથી મતલબ ક્યાં ગયું? તો કે એ પદ નથી, એ પદ 0 છે. આ પદ 0, bx વાળું પદ 0. ક્યારે 0 થયું? જ્યારે b બરાબર 0 મૂક્યો ત્યારે. નીચે શું આવશે? 1. તો a ની કિંમત 1 છે. x² ના સહગુણકની કિંમત 1 છે. તો કે હા છે. હવે ગુણાકાર ઉપરથી ચેક કરીએ. -3/1 એને આપણે લખીએ છીએ c/a. c બરાબર અહીંયા સરખાઈએ -3 અને c બંને ઉપર અંશને સરખાઈએ તો c બરાબર -3 મળી ગયું. નીચે a બરાબર 1, a બરાબર 1.
કમ્પ્લીટ આની અંદર ખબર પડી ગઈ. બહુ સરળ દાખલા છે, ધ્યાનથી સમજવાના અને આપણને ડાયરેક્ટલી એનો શું મળી જશે? જવાબ મળી જશે. તો આ દાખલા થઈ ગયા આપણી પાસે ઉદાહરણના દાખલા. આગળ જોઈએ સ્વાધ્યાયના દાખલા. તો અહીંયા આગળ આપણને સ્વાધ્યાય 2.2 ની અંદર દાખલા નંબર 1 માં 6 દાખલા આપેલા છે અને 6 દાખલા એવા જ સેમ ટુ સેમ દાખલા છે કે જે હાલ આપણે ઉદાહરણના 2 દાખલા જોયા. બધા દાખલાને આપણે સૌપ્રથમ સમજી લઈએ કેવી રીતના ગણવાના, અને ગણવાના રહેશે આપણે જાતે હોમવર્ક ની અંદર, કારણ કે જેટલા દાખલા આપણે જાતે પ્રેક્ટિસ કરીશું બહુ આપણા માટે જ સરળ રહેશે. બંને દાખલા જેમ ગણ્યા સેમ ટુ સેમ એવા દાખલા છે, તો હું તમને દરેક દાખલા સમજાવી દઉં. પહેલા નંબરનો દાખલો જોઈએ, x² - 2x - 8 એના બરાબર સૌપ્રથમ લઈ લેવાનું 0 અને એના પછી આના બે ભાગ પાડવાના. કયા બે ભાગ પડશે? એના અવયવો કયા પડશે? 8 એકા થશે 8. એના એવા બે ભાગ પાડવાના કે જેની બાદબાકી 2 થાય. કયા બે ભાગ પડે? તો કે 4 દુ 8, 4 માંથી 2 જશે તો 2 મળી જશે. આપણને 2 શૂન્યો મળશે. બંને શૂન્યનો સીધો જ સરવાળો અને પછી ગુણાકાર કરી દેવાનો. દાખલો પૂરો. નંબર 2 ની અંદર અહીંયા આગળ બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નહીં. જ્યાં x આવે એમનું એમ y પણ આવી શકે, એમનું એમ s મળ્યા. મતલબ અહીંયા આગળ જેમ x ની બે કિંમત મળે, જેમ x બરાબર 4 મળે અને x બરાબર 2 મળે, એમ આ દાખલાની અંદર s બરાબર 4 મળી શકે, s બરાબર -2 મળી શકે, ગમે તે મળી શકે એની કિંમત. તો જેમ x હોય એમ s આપેલો છે, એમ આપણને y પણ આપી શકે. ત્રીજા નંબરનો દાખલો જોઈએ. મોટા ભાગના લોકો આની અંદર કન્ફ્યુઝ થાય છે કે આના ભાગ કયા પડશે? 7 × 42. એના એવા બે ભાગ પાડવાના કે જેની બાદબાકી 3 થાય. પડશે જ નહીં ભાગ, કારણ કે આ આપણને ઉલટ સુલટ કરીને પદ આપેલા છે. અહીંયા આગળ સમજવાનું શું? તો કે 6x². પછી બીજા નંબરની અંદર આવું જોઈએ x વાળું પદ, જે છે આપણી પાસે -7x અને અચળ પદ જે આપણી પાસે છે -3. હવે 6 થઈ 18. એના બે ભાગ પાડો કે જેની બાદબાકી 7 મળે, તો 9 દુ થશે 18. આ પડશે એના ભાગ. તો આવી રીતના ગણવામાં આવશે આયો દાખલો. ડન. તો ત્રીજા નંબરના દાખલાની અંદર અહીંયા કન્ફ્યુઝ ના થતા, એની અંદર ખાલી જે પદ હતા એ આપણને ઉલટ સુલટ કરીને આપ્યા હતા. નંબર જોઈએ 4. ઓકે સોરી, નંબર 4 ની અંદર આપણને શું આપ્યું છે? તો કે 4u² + 8u. સૌપ્રથમ એના બરાબર 0 લઈ લઈશું. આના કેવી રીતના ગણવો? આની અંદર અચળ પદ આપણને આપેલું નથી, તો ધ્યાનથી સમજો. સૌપ્રથમ બંનેમાંથી કઈ કોમન નીકળી રહ્યું છે? હા, કોમન તો નીકળે છે. શું કોમન નીકળશે? 4 અને 8 માંથી 4 કોમન નીકળશે. u² અને u માંથી u કોમન નીકળશે. તો અહીંયા આગળ શું વધશે? u પ્લસ અહીંયા આગળ શું વધશે? 8 માંથી 4 નીકળી ગયા તો 2 વધશે. u નીકળી ગયો તો બરાબર 0. આ થઈ ગયું પહેલું સ્ટેપ. બીજા નંબરના સ્ટેપની અંદર શું કરીએ? યાદ કરો ઉદાહરણ નંબર 2. એની અંદર આપણે શું લખ્યું હતું? x બરાબર √3, x બરાબર -√3. હવે આ √3 ને ડાબી બાજુ લઈ જઈએ તો શું મળે? x -√3 બરાબર 0. આને પણ ડાબી બાજુ લઈ જઈએ તો x +√3 બરાબર 0. મતલબ અહીંયા આગળ આપણને શું મળ્યું? x -√3 બરાબર 0, x -√3 બરાબર 0. અને એની અંદર આગળના દાખલાની અંદર ગણવું હોય તો x -√3 x +√3 એના બરાબર 0. આવું આપણે કરતા, મતલબ બે કૌંસ મળતા, એના બરાબર 0 લખતા અને એના પછી આપણે શું કરતા? પહેલા બરાબર 0 લઈએ અને બીજા બરાબર 0 લઈએ. તો સેમ ટુ સેમ આ પણ મળી ગયો પહેલો કૌંસ, આ મળી ગયો બીજો કૌંસ. તો સૌપ્રથમ પહેલા બરાબર 0 લઈ લેવાનું, પછી બીજા બરાબર 0 લઈ લેવાનું. મતલબ પહેલા નંબરની અંદર 4u બરાબર 0 લેવાનું, બીજા નંબરની અંદર u + 2 બરાબર 0 લેવાનું. તો u બરાબર મળશે 0, કારણ કે 4 જશે 0 ની નીચે અને અહીંયાથી u મળશે -2. હવે આનો સરવાળો અને ગુણાકાર આપણે જાતે ગણી શકાશે. અહીંયા નીચે દેખાયું છે. ઓકે, હવે અહીંયા આગળ ઘણા લોકોને ખબર નહીં પડી હોય, પહેલા બરાબર 0 અને બીજા બરાબર 0 લઈએ એનો મતલબ શું થયો? તો 4u ના આપણે એમના એમ રાખીએ. આપણી પાસે આવી રીતના કોઈ પદ હોય લખીએ કે x × 4 બરાબર 8, અથવા તો લખીએ અને 4x લખીએ તો આપણે નથી કહેતા કે x બરાબર 8 અને 4 એની નીચે જતા રહે. મતલબ જ્યારે બી બે પદ ગુણાકારમાં હોય એની અંદરથી એક પદને જમણી બાજુ મોકલવું હોય તો ગુણાકારમાંથી ભાગાકારમાં જતું રહે. સેમ ટુ સેમ બે પદ ગુણાકારમાં છે, એક પદ શોધવું છે આપણે આર્યું, તો આ પદ શોધવું હોય તો આના આપણે 0 ની નીચે લઈ જઈએ તો 0 ભાગ્યા ગમે તે હોય એ 0 થઈ જશે. મતલબ આ પદ નીકળી જશે અને 4u બરાબર આપણને 0 મળી જશે. સેમ ટુ સેમ જો આપણે 4u ને નથી જોઈતા અને u + 2 શોધવા છે તો 4u ને આપણે 0 ની નીચે લઈ જઈએ તો 0 ભાગ્યા 4u આપણને 0 જ મળે. તો આના બરાબર આપણને 0 મળી જાય. જે લોકોને સમજણ પડે ધ્યાનથી સમજજો, નહીં તો વિડીયોને એક બે વખત રિવાઇઝ કરજો, બહુ સરળતાથી આપણને આઈડિયા આવી જશે. આ તો દાખલા નંબર 4. હવે આયા 5મા નંબરનો દાખલો. સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 2 જેવું.
શું આપ્યું છે આપણને t² માઇનસ 15. તો t બરાબર શું થશે વર્ગમૂળમાં 15. હવે t બરાબર વર્ગમૂળમાં 15 એ કાં તો પ્લસ પણ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે. પૂરો થઈ ગયો દાખલો. નંબર 6 જોઈએ. 4 તરી 12. 12 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી કેટલી થાય -x મતલબ 1 થવી જોઈએ. ચિહ્નનું સેટિંગ પછીથી કરી દેવાનું. એ અવયવીકરણ વાળા રીતની અંદર તમે જોશો કે ચિહ્નનું સેટિંગ કેવી રીતના કરવું એ તમને સમજણ પડી જશે. તો 12 ના એવા કયા ભાગ પડે કે જેની બાદ બાકી 1 થાય? તો કે 4 તરી 12. 4 માંથી 3 જાય તો આપણને 1 મળી જશે. તો બસ આ હતા આપણી પાસે દાખલા કે જેની અંદર કોઈ બહુપદી આપી હોય, દ્વિઘાત બહુપદી, એના શૂન્યો કેવી રીતના શોધવા અને સહગુણકો સાથેનો સંબંધ કેવી રીતના ચકાસવો. સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવામાં તો બે જ વસ્તુ, સીધા જે શૂન્યો મળે એનો સરવાળો અને ગુણાકાર કરી દેવાનું, આપણને ડાયરેક્ટલી શું મળી જશે? જવાબ મળી જશે. તો આ હતું આપણી પાસે બીજા નંબરનું લેક્ચર. આના પછી મળીએ ત્રીજા નંબરના લેક્ચરની અંદર કે એની અંદર આપણને બે શૂન્યો આપેલા હશે, x ની બે કિંમતો આપેલી હશે અને એના ઉપરથી આપણે બહુપદી, અહીંયા શું કર્યું? બહુપદી ઉપરથી શૂન્યો મેળવ્યા, શૂન્ય ઉપરથી સરવાળો અને ગુણાકાર મેળવ્યા. પણ ત્રીજા નંબરના લેક્ચરની અંદર શૂન્યો આપેલા હશે અને બહુપદી મેળવવાની. એના માટેનું બહુ જ નાનું સિમ્પલ આપણી પાસે સૂત્ર છે. સીધી જેની અંદર કિંમત મૂકવાની, 2 થી 3 સ્ટેપમાં આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. એ જોઈશું આપણે લેક્ચર નંબર 3 ની અંદર. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. તમને આની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ ડાઉટ હોય ફરી એક વખત સમજાવી દઉં. આના જે આપણા અવયવ પાડીને અને જે ઉકેલ શોધીએ છીએ એ અવયવીકરણ વાળા વિડીયોની અંદર મેં તમને સમજાવેલું છે કે સ્પેસિફિક ઘણા બધા દાખલા લીધા છે, એના અવયવો કેવી રીતના પાડવા એ સમજાવ્યું છે. તો એ વિડીયો એક વખત ચેક કરી દેજો જેથી કોઈ પણ દાખલો આવે આની અંદર અલગ અલગ પ્રકારના દાખલા પણ આપણે લીધેલા છે. આ તો બહુ સરળ, આના શું આપેલા છે? બહુપદી આપી છે. એ દાખલાની અંદર તો આપણે 1/3 એવી સાથે કોઈ બહુપદી આપી હોય અને એના અવયવ કેવી રીતના પાડવા એ આપણે સમજ્યા હતા. તો એક વખત એ વિડીયો જરૂરથી ચેક કરી દેજો જેથી તમને અવયવ કેવી રીતના પાડવા અને એના શૂન્યો કેવી રીતના શોધવા બહુ સરળતાથી ખબર પડી જાય. બાકી આ જે વસ્તુ રહી બહુ નોર્મલ છે, 9મા ધોરણની અંદર પણ તમે શીખ્યા હશો, તમને આવડતી હશે. તો મળીએ આના પછીના વિડીયોની અંદર. આ વિડીયોની અંદર તમારે કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, તમને એનો તરત જ જવાબ મળી જશે. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધીરે ધીરે ચેનલ ઉપર નવા વિડીયો આવતા જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દેખાતું હશે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય અને નવા વિડીયો તમે જુઓ એટલે બહુ સરળતાથી તમે એક્ઝામની અંદર પાસ થઈ શકો. કારણ કે બોર્ડ એક્ઝામની અંદર જેટલા બી ટોપિક ઇમ્પોર્ટન્ટ રહ્યા એ દરેક ઇમ્પોર્ટન્ટ ટોપિક અને ઇમ્પોર્ટન્ટ દાખલા, પેપર સોલ્યુશન, વન શોર્ટ રિવિઝન બધા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો જે રહ્યા એ ચેનલ ઉપર મુકાતા જશે. અને અત્યારથી ચેનલ ઉપર વિડીયો આવવાના સ્ટાર્ટ થઈ રહ્યા છે તો દરેક વિડીયોને ધ્યાનથી ચેક કરતા જાઓ, વિડીયોને જોતા જાઓ, એની નોટ્સ બનાવતા જાઓ અને એને તૈયાર કરતા જાઓ. બાકી બોર્ડ એક્ઝામના 1 મહિના પહેલા તૈયાર કરવા બેસો તો દરેક વિષયની અંદર શું તૈયાર કરવું એના માટે કન્ફ્યુઝ થતા જશો. તો બધી જ વસ્તુ અત્યારથી તૈયાર કરતા જાઓ. શાંતિથી એક ટોપિક રોજનો તૈયાર કરશો તો પણ બહુ સરળતાથી તૈયાર થતું જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં લેક્ચર નંબર 3 ની અંદર. જય શ્રી રામ.